નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે એલર્જી વિશે વાત કરી હતી, રસીકરણ અને એલર્જી મુદ્દા પર વાત કરી હતી. હવે આજના ટોપિક પર આપણે સ્વ પ્રતિકારક તંત્ર એટલે કે ઓટો ઇમ્યુનિટી પર વાત કરવાની છે. સ્વ પ્રતિકારક તંત્ર એટલે કે ઓટો ઇમ્યુનિટી. ચલો, હવે સ્વ પ્રતિકારક તંત્ર કોને કહેવાય? તો ભાઈ પુષ્ઠવંશીની અંદર ડબ્લ્યુબીસી અથવા ટી કોષો જે પરજાત કોષને ઓળખવા માટે સક્ષમ છે. એટલે કે જે પુષ્ઠવંશીઓ છે, પુષ્ઠવંશીમાં રહેલા ડબ્લ્યુબીસી અથવા ટી કોષો એ જે પરજાત એટલે કે બહારનું પરજાત કોષને ઓળખવા સક્ષમ છે. એટલે કે એની અંદર જે સ્વજાત અને પરજાતનો ભેદ એ જાણી શકે છે. શું જાણે છે? સ્વજાત અને પરજાતનો ભેદ જાણે છે. બરાબર. હવે આ જે સ્વપ્રતિકારક રોગ છે, સ્વપ્રતિકારક તંત્રનો રોગ એટલે શું? તો કે જે સ્વરોગ પ્રતિકારક રક્ષાનો રોગ એટલે કે આના જે રોગની વાત કરીએ કે રોગની અંદર શું હોય, કઈ રીતે હોય, તો કે જ્યારે આપણા બધા જ ડબ્લ્યુબીસી સેલ છે એ આપણા જ કોષ વિરુદ્ધ એન્ટીબોડી બનાવે અને તેને મારી નાખે ત્યારે થતા રોગને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવે અથવા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહેવામાં આવે છે. કઈ રીતે? તો કે આપણા શરીરના ડબ્લ્યુબીસી કોષો જે આપણા જ શરીરના કોષો વિરુદ્ધ શું બનાવશે? તો કે એન્ટીબોડી. અને એ જે કોષો છે એ કોષોનો શું કરશે? નાશ કરે. અને એવા રોગને શું કહેવામાં આવે? તો કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય. મતલબ તે સ્વ પ્રતિકારક તંત્રથી થતા રોગો. હવે રોગ થવાનું કારણ શું? તો કે રોગ થવાના વિવિધ કારણ છે. આપણે હું નિકાય તમને સમજાવવા. રોગ થવાનું કારણ, આવા રોગ થવાના કારણો શું? તો કે આપણે સમજાય કે આપણા ડબ્લ્યુબીસી અને ટી કોષો આના માટે જવાબદાર. હવે અપરિપક્વ ટી કોષ હોય જે કેવો હોય? તો કે અપરિપક્વ ટી કોષ જે આવો હોય. હવે જે અપરિપક્વ ટી કોષ જે છે એ શું થશે? તો કે થાઇમોસિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ, થાઇમોસિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ એ શું બનશે? તો પરિપક્વ બને છે. શું બનશે? પરિપક્વ બને. જ્યારે આ પરિપક્વ બને એટલે એની રચના કેવી હોય? તો કે એ જે પરિપક્વ ટી કોષ જે છે એની ઉપર આ રીતે એડેપ્ટર આવે. શું આવે? એડેપ્ટર. આ શું છે? તો કે ટી કોષ. કેવો? તો કે પરિપક્વ. એની ઉપર આવી રચના બનશે એડેપ્ટર. હવે એ જે એડેપ્ટર એક પ્રકારનું શું છે? પ્રોટીન સંશ્લેષણ જે જનીનિક અને આણ્વીય યોગ્ય રીત ન હોય. ફરીથી સમજીએ. એડેપ્ટર પ્રોટીન આ શું છે? એડેપ્ટર પ્રોટીન જે
સંશ્લેષક, જેનું સંશ્લેષક જનીનિક અથવા આણ્વિક સંશ્લેષણ, જેનું જનીનિક અથવા તો આણ્વીય રીતે જે થવું જોઈએ એ રીતે યોગ્ય રીતે ન થાય, આણ્વીય રીતે યોગ્ય રીતે ન થાય, અને યોગ્ય રીતે ન થાય તો ટી કોષ પોતાના જ કોષને ઓળખી ન શકે. આવું જો થાય તો જે આ જે ટી કોષ જે છે, આ પરિપક્વ ટી કોષ એ પોતાના જ કોષને ઓળખી ન શકે. હવે આવું થાય તો શું થાય, તો એની આપણે આકૃતિ ડ્રો કરીને સમજીએ કે કેવું થાય. તો કે સમજો કે કોઈ કોષ છે જેની પર શું છે, એન્ટીજન છે. સમજી લો કે આ કોષ છે, એની પર એન્ટીજન જોવા મળે. આ કોષ અને આ એન્ટીજન. હવે આ એન્ટીજન જે છે જેની સામે આપણો ટી કોષ જોડાશે. હવે આ ટી કોષ નું એડેપ્ટર આ રીતે હોય. આ શું છે, એડેપ્ટર. જનરલી ટી કોષ આવો હોવો છે, પણ આવી ખામી દર્શાય જનીનિક આણ્વિક યોગ્ય રીતે ટી કોષની રચના ન બને તો આનું જે આ એડેપ્ટર છે એની જગ્યા પર, આવા એડેપ્ટરની જગ્યા પર કેવું બનશે, આ ટાઈપનું, અથવા એટલે આવી ખાંજ જેવું બનશે નહીં. અને જો આવું થાય એનાથી થતા, ઉદાહરણ તરીકે આપણે સમજીએ સ્વપ્રતિક્રિયા, એટલે કે એ પોતાનો જે એન્ટીજન, જે પરજાત ને સ્વજાત વચ્ચેનો ભેદ એ સમજી શકે નહીં, અને જેના કારણે આવા રોગ થાય છે, જેને કહેવામાં આવે સ્વપ્રતિકારક તંત્ર, એટલે કે ઓટો ઇમ્યુન ડિસીઝ અથવા ડિસઓર્ડર કહીએ છીએ. હવે એમાં કેવા રોગો થાય એ આપણે સમજીએ. તો કે ઉદાહરણની અંદર સમજીએ તો કે સંધિવા. પહેલો સંધિવા જે છે એ આ રીતે થતો રોગ છે. બીજો જેને કહેવામાં છે માયસ્થેનિયા આર્થરાઇટિસ. શું કહેવામાં આવે છે, માયસ્થેનિયા, થોડું એન્ટિક નામ છે, આર્થિરેશિયા. સંધિવા, માયસ્થેનિયા આર્થિરેશિયા, આ બીજું ઉદાહરણ. એના પછી ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો કે ચેતાતંત્રને લગતા રોગ. ચેતાતંત્રને લગતા રોગ એ પણ આ સ્વપ્રતિકારક તંત્રને કારણે થાય છે. એને કહેવામાં મલ્ટિપલ સિરેસિયાસિસ. લખતો નથી પણ મલ્ટિપલ સિરેસિસ, જે ચેતાતંત્રને લગતા રોગ થાય. પછી થાઇરોઇડ ગ્રંથિનો રોગ. આના કારણે શું થાય, તો કે થાઇરોઇડ ગ્રંથિનો રોગ. આપણી બુકમાં ઓનલી ફોર એક જ આપ્યો છે, આ બધા જે છે એક્સ્ટ્રા લખાયેલા છે, બરાબર. આવા બીજા ઘણા બધા રોગો છે પણ આપણે અહીંયા લેતા નથી. હવે આ જે આવા રોગ થાય છે એની ટ્રીટમેન્ટ શું છે એ આપણે સમજીએ. આ જે 4 રોગ લખ્યા એમાં એક જ આપણી બુકમાં આપ્યું છે સંધિવા, બાકી મેં એક્સ્ટ્રા છે. આના બીજા બી ઘણા બધા એક્સ્ટ્રા રોગો છે જે આપણે નીડ પૂરતા જરૂરી છે. હવે એની અંદર આપણે શું સમજવાનું છે, તો કે ભાઈ એની ટ્રીટમેન્ટ, દવા શું. તો કે ભાઈ સ્ટીરોઇડ્સ નો ઉપયોગ કરી, સ્ટીરોઇડ દ્વારા જે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે એને શું કરવામાં આવે, ઘટાડવામાં આવે. કેમ
કે આપણું જે શેરને બળ કહીએ છીએ ટી કોષ અથવા ડબ્લ્યુબીસી કોષ એની અંદર જ ફોલ્ટ આવે છે અને એ ફોલ્ટના કારણે શું થાય કે ભાઈ આપણે સ્વજાત અને પરજાત ઓળખી શકતા નથી. હવે આ ઓળખાણ કરવા માટે આપણે જે સ્ટીરોઇડ છે એનો ઉપયોગ કરી અને આ રોગ જે થાય છે એના સામે લડી શકીએ. આ વાત થઈ ગઈ સ્વપ્રતિકારક તંત્ર. હવે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્રની વાત કરવાની છે. તો આપણા શરીરમાં જોવા મળતા રોગ પ્રતિકારક તંત્ર નવો એના પછીનો ટોપિક જે છે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. તો પહેલા તો એ સમજવાનું છે કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર આવેલા કયા કયા છે, કેટલા છે એની વાત કરવાની છે. તો જેની અંદર પહેલું લસિકા અંગો, બીજું કોષો, ત્રીજી વાત કરીએ તો કે પેશીઓ અને ચોથી વાત કરીએ તો એન્ટીબોડી. પહેલું તો લસિકા અંગો, બીજા વાત કરીએ તો કોષો, એના પછી વાત કરીએ તો કે પેશીઓ અને ચોથામાં શું આવશે એન્ટીબોડી. આ બધા જ જે છે એ શું કહેવામાં આવે રોગ પ્રતિકારક તંત્રમાં ઇન્વોલ્વ થાય છે. આપણા શરીરમાં રહેલા રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર છે. પણ અહીંયા આપણે એની અંદર પ્રથમ લસિકા અંગોની વાત કરવાની છે. હું આ નીકાળી દઉં છું. લસિકા અંગો તો આપણને હવે ઓલરેડી તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે લસિકા છે શું, બરાબર, કે જે કોષો છે એની વચ્ચે જે જગ્યા છે એની અંદર ભરેલું પ્રવાહી જેને એક સિસ્ટમ દ્વારા રુધિરમાં ઠળવવામાં આવે જેને લસિકા તંત્ર કહીએ છીએ અને એના માટે જવાબદાર અંગો. હવે લસિકા અંગોની અંદર બે પ્રકારના અંગો, પ્રાથમિક લસિકા અને દ્વિતીયક લસિકા. બે પ્રકાર, એક પ્રાથમિક લસિકા અંગ અને જે બીજું છે કયું છે દ્વિતીયક લસિકા અંગ. હવે એમાં જે પ્રાથમિક જે છે એની આપણે અત્યારે ચર્ચા કરીએ. તો કે પ્રાથમિકની અંદર શું આવે તો કે જે અંગોમાં લસિકા કોષ નું નિર્માણ થાય અને પરિપક્વ બને તેને શું કહેવામાં આવે પ્રાથમિક લસિકા. આની વ્યાખ્યા કે જે અંગમાં શું બનશે તો કે જે અંગમાં લસિકા કોષનું નિર્માણ થાય, લસિકા કોષનું નિર્માણ થાય, બરાબર, અને તે પરિપક્વ બને તેને શું કહેવામાં આવે પ્રાથમિક લસિકા અંગ. મતલબ કે એવા અંગ કે જ્યાં આગળ લસિકા કોષનું નિર્માણ થાય સાથે સાથે ત્યાં જ પરિપક્વ બનશે અને પ્રાથમિક લસિકા અંગ કહે છે. હવે એના જો ઉદાહરણ સમજીએ કે ભાઈ એવા કયા અંગો છે જેની આપણે પ્રાથમિક લસિકા અંગ તરીકે ગણાવીએ છીએ. તો કે એની અંદર શું આવશે તો કે બે પ્રકાર, એક અસ્થિમજ્જા અને એક થાઇમસ. એક જે છે શું છે અસ્થિમજ્જા અને બીજું જે છે થાઇમસ. હવે આ બે અંગોની અંદર હવે જો એની અંદર વાત કરીએ તો અસ્થિમજ્જાની, તો કે અસ્થિમજ્જામાં બી કોષો અને ટી કોષોનું નિર્માણ થાય. બી કોષ અને ટી કોષ આ બંનેનું શું થશે તો કે નિર્માણ થાય. પરંતુ જે બી કોષનું જ પરિપક્વન, અસ્થિમજ્જામાં કોનું પરિપક્વન થશે બી કોષનું, જ્યારે ટી કોષ એ થાઇમસમાં ટી કોષનું પરિપક્વન થાય.
અથવા પરિપક્વ થાય, પક્વ નહીં બરાબર વર્ષ પક્વ રાખીએ, પરિપક્વ એટલે કે બી કોષ અને ટી કોષ થાઇમસમાં જ નિર્માણ પામે, પણ એ જે નિર્માણ પામેલા કોષો જે છે એનું પરિપક્વ ક્યાં થાય તો કે ભાઈ બી કોષો એ અસ્થિમજ્જા બોન મેરો એને કહીએ છીએ, અને થાઇમસ ટી ઇંગ્લિશ વર્ડ છે એટલે એને ટી કોષ કહીએ છીએ અને બી કોષ કહીએ છીએ. આ હતું પ્રાથમિક લસિકા. હવે આપણે દ્વિતીયક લસિકા અંગ વિશે ચર્ચા કરીએ. ચલો, દ્વિતીયક લસિકા તો કે ભાઈ પ્રાથમિક લસિકા અંગની આપણને વ્યાખ્યા આવી એ જ રીતે આની સુધા કે જે લસિકા અંગો માં અથવા અંગમાં લસિકા કોષોનું કાર્ય કરવાનું સ્થાન પૂરું પડી રહે તે અંગને દ્વિતીય લસિકા અંગ કહે છે. થોડીક અલગ છે. જે લસિકા અંગોમાં અથવા અંગમાં લસિકા કોષોને લખીએ, જે લસિકા અંગોમાં અથવા અંગમાં લસિકા કોષોને કાર્ય કરવા માટે સ્થાન પૂરું પડી રહે, સ્થાન પૂરું પડી રહે તેવા અંગને શું કહેવામાં આવે? દ્વિતીયક લસિકા અંગ. આ દ્વિતીયક લસિકા અંગની વ્યાખ્યા. હવે અહીંયા આપણે થોડું હાઇલાઇટ કરીએ તો ભાઈ સાહેબ કાર્ય લસિકા અંગોનું કાર્ય, લસિકા કોષોનું કાર્ય. હવે એ કાર્યમાં શું હોય તો ભાઈ લસિકા કોષો શું કાર્ય કરશે તો કે ભાઈ પ્રજાત કોષ એન્ટીબોડી બનાવવું અને એનું મૃત્યુ. જે એનું કાર્ય શું તો કે જે પ્રજાત કોષ છે એને ઓળખવું, પછી એ પ્રજાત કોષ વિરુદ્ધ એન્ટીબોડી બનાવવું અને પછી જે પ્રજાત કોષ છે એનો નાશ કરવો. આ કોનું કાર્ય? લસિકા કોષોનું કાર્ય છે. હવે આ કાર્ય કરવા માટે જે સ્થાન પૂરું પાડે તેને લસિકા અંગ કહીએ, પણ કેવું? દ્વિતીયક લસિકા. તો એના ઉદાહરણ કયા કયા? તો એવા કયા છે તો કે એક્ઝામ્પલ તરીકે પહેલું આપણે કહીએ છીએ કાકડા. અહીંયા આવેલા ગળામાં. પછી બરોળ, કાકડા, બરોળ, પિયર્સની ખંડિકાઓ, જે ક્યાં હોય? આંતરડામાં. પિયર્સની ખંડિકાઓ ક્યાં જોવા મળે? આંતરડામાં. એના પછી આંત્રપુચ્છ અને લસિકા. આંત્રપુચ્છ અને લસિકા. હવે આ બધા જ એક પ્રકારની, આ જે ટોટલી જે છે એ એક પ્રકારની મોટી લસિકા ગાંઠ છે. આ બધા જ એક પ્રકારના શું છે તો કે એક પ્રકારના મોટી લસિકા ગાંઠ છે. તમને પ્રશ્ન થાય કે સાહેબ લસિકા ગાંઠ અને આ કઈ રીતે એડજસ્ટમેન્ટ થાય? તો આપણે એક આકૃતિ દોરી સમજીએ. પહેલા એ સમજી લઈએ કે દ્વિતીય લસિકા અંગ કોને કહેવાય, એનું કાર્ય શું અને એનું ઉદાહરણ કયા કયા. બરાબર. તો એના પછી આપણે આ થોડું ડીપલી સમજીએ. હું આ નીકાળી દઉં છું. ચલો, હવે કે હું અહીંયા એક આકૃતિ ડ્રો કરીને બતાવું. એની અંદર કેવું કે ભાઈ સમજી લો કે
આ જે છે એ લસિકા વાહિની 1, આ જે શું છે લસિકા વાહિની 2, અને આ શું છે લસિકા વાહિની 3. આ શું છે લસિકા ગાંઠ. ચાલો હવે આની અંદર કેવી રચના, હવે આ રચના કઈ રીતે બને છે એ તમને ક્વેશ્ચન થાય તો સમજી લો કે આ રુધિર વાહિની હોય, શું હોય રુધિર વાહિની, એની ફરતે શું ગોઠવાયેલું હોય લસિકા વાહિની, અને લસિકા વાહિની એક આ રીતે રચના બનશે. આ 1 નંબરની લસિકા વાહિની, આ 2 નંબરની આ, અને અહીંયા જે રચના બનાવે એને શું કહીએ આપણે લસિકા ગાંઠ, એટલે કે સેન્ટર, જે રુધિરમાંથી રુધિરમાંથી નહીં તો લસિકા જે છે એને રુધિરની અંદર એડ કરશે. આ રીતે એ વહન કરે છે, જેને આપણે ઝૂમિંગ કરીને અહીંયા દર્શાવ્યું છે. થોડો શેપ આપી દઈએ. ચલો હવે આની અંદર આપણે સમજીએ શું, તો કે ભાઈ એની અંદર રચના કેવી હોય, તો કે આ રીતે રચના હોય છે. આવી રીતના રચના હોય છે ગાંઠની અંદર. હવે એની અંદર અલગ અલગ કોષો હોય, આની અંદર શું હોય અલગ અલગ કોષો, જે હું તમને ડ્રો કરીને બતાવું. સમજી લો કે આ ટાઈપના કોષો હોય, નામ નિરીક્ષણ કરીશું એટલે વધારે તમને ખ્યાલ આવશે. આ જે કોષો છે એ કયા કોષો, તો કે આ જે કોષો જે છે એ મેક્રોફેજ. કયા છે મેક્રોફેજ. ચલો એના પછી બીજા ડ્રો કરીને બતાવીએ જે ટી કોષો છે. આ રીતે જોવા મળે, આવા આપણે ડ્રો કરીને બતાવીએ છીએ. આ જે છે એ કયા છે ટી કોષો. ઓકે, હવે એના પછી બીજા બતાવીએ જે બી કોષો આપણે કહીએ છીએ. આ જે છે શું છે બી કોષો. તમે કે સાહેબ ડ્રો કર્યું પણ બરાબર, ડ્રો કર્યું ઓકે, પણ હવે કરવાનું શું થાય છે, શું હવે એ સમજીએ. તો કે આ જે બી કોષો ડ્રો કરે, હવે એની અંદર થાય શું, તો કે જે અહીંયાથી જે સૂક્ષ્મ લસિકા વાહિની જે છે એ એન્ટર થશે, એટલે કે લસિકા દ્રવ્ય, અને એ લસિકા દ્રવ્ય એ અહીંયા જશે, અહીંયા જશે, આ બી અહીંયા, એટલે કે અહીંયાથી પાસ આઉટ થશે. શું થશે અહીંયાથી પાસ આઉટ થશે. પાસ આઉટ થતા દરમિયાન આ જે લસિકા દ્રવ્ય છે એ આમાંથી પાસ આઉટ થશે. ઓકે, આમાંથી પાસ આઉટ થાય છે. આ જે રચના છે લસિકા ગાંઠની એમાંથી પાસ આઉટ થશે. પાસ આઉટ થઈને એ પછી ક્યાં જશે લસિકા 3, એટલે કે આગળ વધશે. લસિકા ગાંઠમાંથી આગળ વધશે. પણ અમુક વાર શું થાય એની સાથે સાથે બીજી રચના સંકળાય. આપણે કહીએ છીએ કે લસિકા એ રુધિરમાં ઠલવાય, બરાબર. ગાંઠની કાર્ય શું કે ભાઈ આ જે ઘટકો છે એનો નાશ કરવાનો, જે આની અંદર રહેલા સૂક્ષ્મ ઓર્ગેનિઝમ છે એનો નાશ કરવાનો. પરંતુ જે સૂક્ષ્મ ઓર્ગેનિઝમ નાશ કરશે પણ ડાયરેક્ટલી અમુક વાર શું થાય, આ જે રુધિર જે છે એ ડાયરેક્ટલી શિરા દ્વારા યકૃત, એટલે કે શિરા દ્વારા જે મૃત, હવે આની અંદર શું કરે કે ભાઈ સૂક્ષ્મ જીવો તો નાશ પામે, એટલે કે મૃત સૂક્ષ્મ જીવ આ શિરા દ્વારા રુધિરમાં આવે, અને રુધિરમાં આવશે એટલે ક્યાં જશે યકૃતમાં, અને યકૃતમાં જે પિત્ત રસ કહીએ છીએ પિત્તક્ષાર, એના દ્વારા એ મૂત્ર અને મળ દ્વારા બહાર પડે. શું થશે મૂત્ર અને મળ દ્વારા બહાર એટલે એ રીતે આવા જે સૂક્ષ્મ જીવો જે છે
એ નાશ પામે, એટલે કે રોગ પ્રતિકારક માટે એ મદદરૂપ આ રીતે લસિકા કાંડ કરે છે. હવે કે શરીરમાં આપણા જે શરીરની રચના છે એ શરીર રચના જોઈએ તો કે શરીરમાં મોટા ભાગની લસિકા વાહિની એ શ્લેષ્મ અધિસદની નીચે જોવા મળે. હવે એ હું આકૃતિ રાખું છું, અહીંયા બતાવું કે શરીરમાં મોટા ભાગની જે રચના જે છે, મોટા ભાગની લસિકા વાહિની એ શ્લેષ્મ અધિસદને નીચે જોવા મળે. એની અંદર ઉદાહરણ શું આવશે તો કે અન્નમાર્ગ, શ્વસન માર્ગ, પ્રજનન માર્ગ, આ બધા જે છે મૂત્રજનન માર્ગ, એની જે રચના હોય, જો રચના તમને અહીંયા નોર્મલી સમજાવ્યું કે સમજી લો કે આ શું છે તો કે શ્વસન માર્ગ. શું છે? શ્વસન માર્ગ. બરાબર. શ્વસન માર્ગની ફરતે અહીંયા કેવા કોષો આવેલા હશે તો કે અધિસદીય કોષો આવેલા હોય. કયા કોષો આવેલા હોય છે? અધિસદીય કોષો. તમને કીધું કે મોટાભાગની લસિકા વાહિની અધિસદીય કોષોની ફરતે આવે. આ શ્વસન માર્ગ આપણે દર્શાવે તો કે અહીંયા એની રચના શું જોવા મળશે? અહીંયા લસિકા વાહિની જોવા મળશે. અધિસદીય પેશીના કોષોની નીચે આવેલી રચના, મોટાભાગની લસિકા વાહિની ત્યાં આગળ. ઉદાહરણમાં આપણે સમજાય અન્નમાર્ગ જે છે, શ્વસન માર્ગ છે, મૂત્રજનન માર્ગ છે, પ્રજનન માર્ગ છે, ત્યાં આગળ આ જોવા મળે છે. હવે આને શું કહેવામાં આવે તો કે આ જે છે જેને આવી જે રચના જે છે જેને કહેવામાં આવે છે MALT 50%. MALT એટલે કે મ્યુકોઝિયલ, આનું ફૂલ ફોર્મ આપણે કરીએ મ્યુકોઝિયલ. A એટલે કે એસોસિએટેડ, L એટલે કે લિમ્ફોઇડ અને T એટલે કે ટિશ્યુ, લિમ્ફોઇડ ટિશ્યુ. મ્યુકોઝિયલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. મ્યુકોઝિયલ એટલે શ્લેષ્મ અધિષ્ઠાન. આનો મતલબ શું થાય તો કે શ્લેષ્મ અધિષ્ઠાન. એસોસિએટેડ એટલે કે શ્લેષ્મ અધિષ્ઠાન સાથે જોડાયેલું લિમ્ફોઇડ ટિશ્યુ. બરાબર. લસિકા પેશી. હવે શરીરમાં 50% કે તેથી વધુ લસિકા પેશી એ લસિકા વાહિનીઓ અથવા લસિકા વાહિનીઓ આ ધરાવે છે. જે મેં તમને કીધું કે મોટા ભાગની. બરાબર. તો કે આ વાત થઈ ગઈ લસિકા અંગોને કહેવાય. બરાબર. હવે કે એના પછી નવા લેક્ચરની આ લેક્ચર અહીંયા પરિપૂર્ણ થયું, એટલે કે સ્વજાત પ્રતિકારક તંત્ર અને આપણે બીજો શું મુદ્દો ચાલુ કર્યો કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર શરીર રચના. બરાબર. એ અહીંયા પૂર્ણ થયું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કે અહીંયા સુધીના ટોપિક પૂરા થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડ્સ ડિસીઝ જે છે એની ચર્ચા કરવાની છે. તો કે અહીંયા સુધી જે અમુક મુદ્દા જે લીધા એ એક્સ્ટ્રા મુદ્દા અંદર હતા જે તમને સમજાવવા ઇમ્પોર્ટન્ટ હતા. અમુક ઉદાહરણ લીધા એ બુકની બહાર એટલે કે નીટ માટે જરૂરી હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે આપણે જોઈશું.